હલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપણું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે એટલે કે 19 જાન્યુઆરીએ આપણે કઈ આ કરંટ ટોપિક્સના પ્લેટફોર્મ પર વિડીયો બનાવી હતી કે 20 જાન્યુઆરી એટલે કે આ જે ફાયર વિભાગ દ્વારા સ્ટેશન ઓફિસરની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી છે. મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ દ્વારા આ પરીક્ષાનું કામ રક્ષા શક્તિ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં વિજિલન્સ તપાસ ચાલતી હોય તેવા ઉમેદવારને પણ પરીક્ષામાં બેસવાને માટે અનુમતિ આપવામાં આવી હતી. તે વિવાદ તો હતો જ, પરંતુ સૌથી મોટી ચોંકાવનારી બાબત એ બની છે કે આજે જે 32 લોકો જે પરીક્ષામાં બેઠા હતા, 33 લોકોને ઇન્વિટેશન હતું, તેમાંથી 4 લોકો ગેરહાજર હતા. 29 લોકો જે પરીક્ષામાં બેઠા હતા તે લોકોએ પરીક્ષામાંથી ઊભા થઈ ગયા હતા. પરીક્ષાનો બહિષ્કાર કર્યો. કારણ હતું સિલેબસ બહારના પ્રશ્નો પૂછવા. રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે બી કરતા હતા, જે લોકોએ પણ પેપર આ બનાવ્યું હશે, તેમને એટલું તો ખ્યાલ હોવો જોઈએ કે આ એક યુનિફોર્મ સર્વિસ છે, ફાયર વિભાગ, અને તેનું સીધું જોડાણ નાગરિકોની સુરક્ષા સાથે છે. તો તેને લગતા અથવા ફાયરને લગતા, સુરક્ષાને લગતા સવાલો પૂછવા જોઈએ. પરંતુ અહીંયા જે સવાલો પૂછ્યા છે એ થોડાક હાસ્યાસ્પદ છે, થોડા વિચિત્ર પણ છે, અને કેટલાક સવાલો એવું લાગે કે પ્રાથમિક કે માધ્યમિક માં ભણતા વિદ્યાર્થીને લગતા પ્રશ્નો પૂછ્યા હશે. આવો મારી જોડે આ પ્રશ્નાવલી 100 પ્રશ્નો છે, તેમાંથી 31 પ્રશ્નો સિલેબસ બહાર નાખે, જેના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષાર્થીઓએ ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. તેવા 31 પ્રશ્નોના કારણે આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. અહીંયા જોઈએ આપણે કે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા સિલેબસ બહારના. સૌ પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ નદીનું ભારતમાં ઉદ્ભવતી નથી? રાવી, ચેનાબ, સિંધુ ને બનાસ. ફાયર વિભાગને શું લેવા દેવા? નંબર 1. નંબર 2, આમાં ઇંગ્લિશમાં ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂરો. જે 4થા, 5મા, 6ઠ્ઠા છોકરા જે ગુજરાતી મીડિયમના છોકરા ભણતા હોય તેમના માટે આવે છે. આઈ થિંક આઈ, ખાલી જગ્યા ધીસ આર્ટિકલ, હેડ બીન રીડિંગ, હેવ રીડ અને વુડ રીડ. એટલે 5મા કે 6ઠ્ઠાની જ્યારે ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીને અંગ્રેજીનું શીખવાડવામાં આવે ત્યારે આ વ્યાકરણ જે શીખવાડે છે, આ સ્ટેશન ઓફિસરની ભરતી માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયું કિરણોત્સર્ગ માનવ શરીર માટે સૌથી ઓછું નુકસાનકારક છે? આ વિજ્ઞાનનો પ્રશ્ન છે. આલ્ફા કિરણ, બીટા કિરણ, ગામા કિરણ, એક્સ કિરણ. ચલો, બરોબર છે. ત્યારબાદ આવે છે કવિઓને લગતો પ્રશ્ન, મીન્સ કે ગુજરાતી ભાષાને લગતો પ્રશ્ન છે. નીચેમાંથી કયો અલંકારનો પ્રકાર નથી? વર્ણાનુપ્રાસ, ઉત્પ્રેક્ષા, મંદાકાંતા, શબ્દાનુપ્રાસ. ત્યારબાદ ફરી એક પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 15, જેમાં જે સમાસ ઓળખાવો, દ્વિગુ, તત્પુરુષ, ઉપપદ, ભ્રાંત. પછી આવે છે સીધો પ્રશ્ન સીધો આવી જાય છે કોમ્પ્યુટર યુગમાં. નીચેનામાંથી કયો મેમરી સૌથી ઝડપી છે? રેમ, કેશ, રોમ, હાર્ડ ડિસ્ક. આ યુનિફોર્મ સર્વિસ નાગરિકોની સુરક્ષા માટેની પરીક્ષાના સવાલો છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 19, ખૂટતી સંખ્યા શોધો. જે 4થા, 5મામાં કે 5મા, 6ઠ્ઠામાં આપણે ગણિતમાં ભણી ચૂક્યા છે. 3, 9, 27, ખાલી જગ્યાને 243. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 ને 81 તરી 243. એટલે જવાબ આવે 81. એમાં આવ્યા જ છે 54, 81, 108, 162. આ પ્રશ્ન જવાબમાં ઓપ્શન જે આપે છે. પછી એક પ્રશ્ન બહારનો કહેવાય છે, પણ થોડો ઘણા અંશે ફાયર વિભાગને લગતો છે, કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કોના પ્રશાસનિક નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? ફાયર વિભાગનો, પણ બહારનો એટલા માટે ગણાય છે કે અહીંયા જે પરીક્ષા આપી રહ્યા છે સબ ઓફિસર્સ છે. આ સબ ઓફિસર્સને એમને લેવલના પ્રશ્નો પૂછવાના હતા, કારણ કે સબ ઓફિસર્સમાંથી જ એ લોકોનું ડિવિઝનમાં જવાનું છે સ્ટેશન ઓફિસર તરીકે. તો સ્ટેશન ઓફિસર કે એની ઉપલી કેડરના અમુક પ્રશ્નોના જવાબ એમની પાસે હોતા નથી. તેમ છતાં એમ કહેવાય કે યુનિફોર્મ સર્વિસને લગતો તો છે. ત્યારબાદ આવે છે ચૂઝ ધ કરેક્ટ સેન્ટન્સ ઇંગ્લિશમાં. શી ડોન્ટ લાઇક કોફી, શી ડઝન્ટ લાઇક કોફી, શી ડઝ નોટ લાઇક કોફી, શી ડોન્ટ લાઇક કોફી. શું ભાઈ ક્યાંક આગ લાગશે ત્યારે ફાયર જવાનને સામેવાળા પૂછવાના હતા કે તમે કોફી પીશો, કેવી કોફી લાગશે, કેવી નથી લાગતી, ગમે છે કે નથી ગમતો, વિચ સેન્ટર. પછી જે પ્રશ્ન નંબર
23. Which sentence is in the passive voice? આ પાછા 4 ઓપ્શન છે. ધીસ ટીચર એક્સપ્લેન ધ લેસન વોઝ એક્સપ્લેન બાય ધ ટીચર. ટૂંકમાં આજે મેં અગાઉ કહ્યું કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જે હોય એ ટાઈપના છે. પછી પ્રશ્ન નંબર 25. વી આકારના બંને પેટર્ન સામાન્ય રીતે શું સૂચવે છે? આ ફાયર વિભાગને લગતો પ્રશ્ન છે, પણ જે કેડર માટે લેવાય છે તે કેડર માટે યોગ્ય નથી એવું માની શકાય. આગ ફેલાવાની દિશા, વેન્ટિલેશનમાં નિષ્ફળતા, એટલે એ પ્રશ્નો બરોબર છે. ત્યારબાદ આવે છે બહારનો પ્રશ્ન, નહીં સોરી, પેલો પ્રશ્ન જે ગણાયો એ તો બહારનો નહોતો, અંદરનો જ હતો, સોરી. હવે આવે છે પ્રશ્ન નંબર 30. હા, આ પ્રશ્ન બહારનો, જેમાં આ પાછો 5માં 96 જ આવ્યો. વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 3:2 છે. જો છોકરાઓ 15 હોય તો છોકરીઓની સંખ્યા કેટલી? આ ફાયર સ્ટેશને જ્યાં આગ લાગી હોય તે જગ્યા જઈને પછી આ ગુણોત્તર કરવા બેસશે સ્ટેશન ઓફિસરો બિચારા. 8, 10, 12, 15 કરો ગુણોત્તર અને એ પ્રમાણે બચાવ કામગીરી કરવાની. અચ્છા, પછી પ્રશ્ન નંબર 35. નીચેમાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? લિનક્સ, વિન્ડોઝ, ઓરેકલ અને એન્ડ્રોઈડ. આ બહારનો પ્રશ્ન હતો. પાછો ગણિતનો આવ્યો, પાછો આવો ને આવો જે માધ્યમિક વાળો. પ્રશ્ન નંબર 36. એક વ્યક્તિ 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, પછી 6 કિલોમીટર પૂર્વ તરફ અને ત્યારબાદ 10 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે. તો તે શરૂઆતના બિંદુથી કેટલો દૂર છે શોધો. જવાબ શોધો. ફાયર આગ પછી બુજાવજો. જવાબ 4 ઓપ્શન: 6 કિલોમીટર, 10 કિલોમીટર, 12 કિલોમીટર અને 16 કિલોમીટર. પછી આવે છે બહારનો પ્રશ્ન છે જે આમ છે ફાયરને લગતો, પણ આ કેડર માટે છે કે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટેનું સેન્ડર ફ્રેમવર્ક કયા વર્ષે સ્વીકારવામાં આવ્યું? બરાબર છે. પછી આવે છે સાયન્સનો પાછો બહારનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 39. સૂર્યપ્રકાશ દ્વારા માનવ શરીરમાં કયા વિટામિનનું સંશ્લેષણ થાય છે? આ બધા શીખી ગયા છે. વિટામિન ડી મળે છે. ફાયર વિભાગવાળાના પૂછવામાં આવે છે. પછી બહારનો પ્રશ્ન આ પાછો ખતરનાક છે. 120 મીટર લાંબી ટ્રેન 6 સેકન્ડમાં એક થાંભલા પરથી પાસેથી પસાર થાય છે તો ટ્રેનની ગતિ કેટલી? ફાયર સ્ટેશનના અધિકારીઓ જાઓ, રેલવે સ્ટેશન પર જઈને ગણો. 72 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક, 54 કિલોમીટર પ્રતિ કલાક કે 48 કિલોમીટર પ્રતિ કલાક. વાહ વાહ રક્ષા શક્તિ યુનિવર્સિટી અને વાહ અમદાવાદ મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ ડિપાર્ટમેન્ટ. અચ્છા, એક પાછો જોવા આવ્યો ગુજરાતી શબ્દકોશ આવી ગયો અહીંયા. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો? દિવસ, ધીરજ, ભાગ, ઘોડોધર અને દિવાળી. પાછળ બીજું જ નંબર છે, ઓપ્શન છે ધીરજ, દિવસ, ઘોડો, દિવાળી અને ભાગ. ઘોડો, દિવાળી, હા તો મૂંઝાઈ જવાય હવે આપણે બોલતા બોલતા જ, એટલે સમજી લો. પછી આવે છે પ્રશ્ન નંબર 46 બહારનો જે પૂછે. એ અને બીની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 4:5 છે. 10 વર્ષ પછી આ ગુણોત્તર 5:6 બની જાય છે. તો એની વર્તમાન ઉંમર કેટલી? 20 વર્ષ, 24 વર્ષ, 30 વર્ષ, 20 વર્ષ, 16 વર્ષ. શોધો ભાઈ, ગણિતના અધ્યાપકો જવાબ આપજો. પછી આવે છે ક્રિકેટનો પ્રશ્ન. વાહ વાહ વાહ. પ્રશ્ન નંબર છે 49. ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર ડિસેમ્બર 2025માં લોન્ચ થયેલ આત્મકથા કયા ભારતીય ક્રિકેટરની હતી? એટલે ગાંધી બાપુને તો પૂછવું હતું કે એમની આત્મકથા, ક્રિકેટરની આત્મકથા પૂછવી હતી. પાર્થિવ પટેલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન. ચલો પતી ગયું. 50મો પ્રશ્ન બહારનો છે પાછો. નીચેમાંથી કયા સુધારાએ મિલકતના અધિકારને મૂળભૂત અધિકારની બદલીનો કાનૂની અધિકાર બનાવ્યો? આ લોકો સ્ટેશન ઓફિસરની પરીક્ષા આપવા બેઠા હતા, વકીલની નહીં, એડવોકેટની નહીં, પણ રક્ષા યુનિવર્સિટી પૂછે. 42મો સુધારો, 44મો સુધારો, 73મો સુધારો અને 86મો સુધારો. અને ત્યારબાદ આવ્યો પછી આપણે આ પ્રશ્ન નંબર 55 છે, એ પાછું બહારનો છે. એમાં પાછું એવું છે, મૂળભૂત બંધારણ સિદ્ધાંત બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇનની સંકલ્પના સૌપ્રથમ કયા કેસમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી? આ પાછો LLB વાળો પ્રશ્ન છે. ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ,
મિનેર્વા મિલ્સ કેસ અને શંકરી પ્રસાદ કેસ. આ LLBની એક્ઝામ સ્ટેશન ઓફિસરો માટે હતી. પછી ચલો આ બહારનો જ છે પણ થોડો ઘણો ફાયર ઇમરજન્સીને લગતો છે કે ભારતમાં સામાન્ય રીતે કઈ કુદરતી આપદા સૌથી વધુ માત્રામાં થાય છે? ભૂકંપ, પૂર, ચક્રવાત કે સુનામી? જવાબ છે પૂર. એ પછી પ્રશ્ન નંબર આવ્યો 60. ડોપલર વેધર રડારનો ઉપયોગ શેનું નિરીક્ષણ કરવા માટે થાય છે? ભૂકંપ, ચક્રવાત, ભૂસ્ખલન, દુષ્કાળ. આવા 4 પર આ બહારનો પ્રશ્ન. પાછો આવ્યો ગણિતનો પ્રશ્ન. સીડીને સુરક્ષિત રૂપે ઊભી કરવા માટેનો અંદાજ એ પ્રશ્ન નથી આજે. સેન્ડાઈ ફ્રેમવર્ક કયા અગાઉના આંતરરાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાન માળખાનો અનુગામી છે? હવામાન પરિવર્તન માટે હોગો ફ્રેમવર્ક, સુરક્ષિત ફ્રેમવર્ક. ખતરનાક છે. પછી આવ્યો પાછો બહારનો પ્રશ્ન છે 66મો નંબરનો જે પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સિનોમેન ઓફ ઓન બીફ? એટલે અમુક પ્રશ્નો ગુજરાતીમાં પૂછ્યા છે, અમુક અંગ્રેજીમાં પૂછ્યા છે. યુનિવર્સિટીના સાહેબશ્રીને જે ભાષા ફાઈ એ ભાષાનો ઉપયોગ કર્યો છે. જવાબ ઓપ્શન છે લિમિટેડ, કોમ્પ્લિમેન્ટેડ, લેન્થી અને શોર્ટ. અચ્છા. પછી પાછો આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો છે બહારનો પણ ફાયર વિભાગને લગતો છે, પણ સબ ઓફિસરને મીન્સ કે સ્ટેશન માસ્ટરની ઓફિસરના સિલેબસની બહારનો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સૌપ્રથમ કયા વર્ષે જાહેર કરવામાં આવ્યો હતો? એ 2005માં જ હતો. મને લાગે છે આપણા દસ્તુર સાહેબને વખતે રાજ્યના હવાલો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આ તો પત્તા આવ્યા. 75મો પત્તાના જાદુગરનો છે. આ જાદુગરનો પ્રશ્ન. સામાન્ય કાળના પત્તાના પેકમાંથી લાલ રંગનું પત્તું નીકળવાની સંભાવના કેટલી? મેન્ટલ રીડિંગ સુહાની શાહને બોલાવો. એમાં 1/2, બીમાં 1/4, 1/13, 3/4. ગણિતનો પ્રશ્ન છે. પછી પાછો બહારનો પ્રશ્ન. અનધિકૃતની સાચી સંધિ કઈ છે? અન વત્તા અધિકૃત, અન માઇનસ અધિકૃત, અન્ય વત્તા અધિકૃત. જોડણી જોડો, સંધિ છૂટી પાડો. આપણે ચોથા પાઠમાં ભણ્યા હતા આપણે. ત્યાર પછી પાછું આવ્યું છે કયો પ્રકારનો માલવેર પોતાને કાયદેસર સોફ્ટવેર તરીકે દર્શાવે છે? આઈટીની એક્ઝામ આવી ગઈ. વાયરસ, વર્મ, ટ્રોજન, સ્પાયવેર. પછી પાછું આ તો સાયન્ટિસ્ટોનું આવી ગયું. ચંદ્રના આ પ્રશ્ન નંબર 83 બહારનો છે. અહીંયા સાંભળવા જો ભાઈ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કયા ભારતીય મિશને હાંસિલ કર્યું? આમ તો આઈક્યુનો પ્રશ્ન છે પણ આ લોકોને સિલેબસ બહારનો છે. પછી પાછું આવ્યું ખૂટતી સંખ્યા શોધો. ગણિતનો પ્રશ્ન. 2x × 6x × 12, 20 અને ખાલી જગ્યા બહારનો પ્રશ્ન. પછી પ્રશ્ન નંબર છે 86 જે પણ બહારનો છે. સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશ્લેષણ, ભાવવાચક, ક્રમવાચક વિશ્લેષણ ને ગુણવાચક વિશ્લેષણ મને લાગે છે ભાઈ. પછી આવે છે પ્રશ્ન નંબર 96 અને 97માં પાછો બહારનો પ્રશ્ન આવે છે. એ 12 દિવસમાં એક કામ કરી શકે છે ને બી એ જ કામ 18 દિવસમાં કરી શકે છે, તો બંને મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? આપણે નહીં જોડકું કહેતા કે એક બેન 1 કલાકમાં 40 રોટલી કરે તો 4 બેન 1 કલાકમાં કેટલી રોટલી કરે? એવો પ્રશ્ન આજે જો ઉખાણું છે. 7.2 દિવસ, 6.8 દિવસ. ઉખાણા પૂછ્યા ચાલો બધા બધું. પાછો ઇંગ્લિશનો પ્રશ્ન 100મો પ્રશ્ન જે છેલ્લો છે એ પણ પાછો બહારનો છે. રોહન પ્લાન્સ ખાલી જગ્યા એબ્રોડ નેક્સ્ટ યર. અંગ્રેજી વ્યાકરણ. સ્ટડી ટુ સ્ટડી. એટલે મૂળભૂત રીતે મિત્રો 100માંથી 31 પ્રશ્નો આ ટાઈપમાં ક્રિકેટ, વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, 5મા 7માનું ગણિત, ક્વેશ્ચન, સોફ્ટવેર, આઈટીના, LLBના આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આવા પ્રશ્નોના કારણે પરીક્ષાર્થીઓએ, ઉમેદવારોએ 29 ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો અને પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે, જે ફરીથી આવતા મહિને લેવામાં આવશે. મૂળ વાત અહીંયા હું ફરીથી આપણે રિપીટ કરાવું છું કે 30 નવેમ્બરની આપણી વિડીયોમાં
આ જ સ્ટેશન ઓફિસર જે વર્ગ 3ની જગ્યા છે તેના માટે 66 જેટલા ઉમેદવારોને બારોબાર મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા, જે કાયદાની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારે 2015માં કરેલા પરિપત્ર મુજબ વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે મૌખિક ઇન્ટરવ્યૂ લેવાના રહેતા નથી, માત્ર લેખિત પરીક્ષા લેવાય. એના પડઘા પડ્યા તો તરત જ બીજે દિવસે એટલે કે 1 ડિસેમ્બરે એ મૌખિક ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા. ત્યારબાદ જે તે મહારથીઓ દ્વારા બધા પેપર ચકાસણી ડોક્યુમેન્ટ ચેકિંગ કર્યા અને તેમાંથી 32 જણને સિલેક્ટ કર્યા બોલાવવા માટે, જેની સામે વિજિલન્સ તપાસ ચાલુ છે તેવા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, જે છેલ્લા 4 વર્ષથી મ્યુનિસિપલ ફાયર વિભાગમાં જ સબ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમને કાયમી નથી કરવામાં આવ્યા અને સેન્ટ્રલ ઓફિસ દ્વારા જ જુલાઈ 2025માં તેમનો પ્રોબેશન પીરિયડ 1 વર્ષનો વધારવામાં આવ્યો છે, કારણ કે તેમની સામે વિજિલન્સ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. આવા ઉમેદવારોને પણ આ લેખિત પરીક્ષા માટે લેટર મોકલવામાં હતા, કોલ મોકલવામાં હતા. એટલે તે બાબતે પણ બાકીના ઉમેદવારોમાં થોડીક તો ખટકો હતો અને આ એ હતી જ. અધૂરામાં પૂરું સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા, એટલે બધું મળીને છેવટે એ થયું કે આ બીજી વખતની જે લેખિત પરીક્ષા ભરતી માટેની જે પ્રક્રિયા કરી હતી તે પણ રદ થઈ છે. હવે ફેબ્રુઆરી માસમાં પણ એ પરીક્ષા લેવાશે. હવે એ જોવાનું રહેશે કે ફરીથી વિજિલન્સ તપાસવાળાને બોલાવે છે કે નથી બોલાવવામાં આવતા, શું કરે છે એ હવે જોવાનું રહેશે મિત્રો. પણ ઓવરઓલ જે મેં આપને આ જે વાત અત્યારે ચર્ચા કરી તે મુજબ આજની પરીક્ષા 100માંથી 31 પ્રશ્નો સિલેબસ બહારના પૂછવાના કારણે, અને એ પણ એવા પ્રશ્નો હતા કે 4, 5, 8માં વિદ્યાર્થીના હતા, LLBના વિદ્યાર્થીના માટે હતા અને સોફ્ટવેરના અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટેના પણ હતા. આવા જ સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે તેનો બહિષ્કાર કરવામાં આવે છે અને ફરીથી પરીક્ષા લેવાશે. આશા છે આજની વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.